સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વપ્ન વાસવદત્તમ નાટકના 5મા અંક, આમ તો નાટકનો જો મુખ્ય અંક ગણવામાં આવે તો 5મો સ્વપ્ન દ્રશ્ય, જેના ઉપરથી જ ભાષે નાટકનું નામ જ સ્વપ્ન વાસવદત્તમ નાટક રાખ્યું છે એવું વિદ્વાનોએ ઘણા બધા મંતવ્યો આપેલા છે. આજે એવો જ મહત્વનો અંક સ્વપ્ન વાસવદત્તમ નાટકનો 5મો અંક આજે આપણે સરકારી બિન અને વાણિજ્ય કોલેજ ગામભોઈ ના સંસ્કૃતના વિદ્વાન પ્રોફેસર ડોક્ટર ભાવપ્રકાશભાઈ ગાંધી આજે આપણને સુંદર મજાનું વ્યાખ્યાન આપી તેનાથી માહિતગાર કરશે. આ પ્રસંગે આજે આપણે સાથે અતિથિ તરીકે સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ ગામભોઈના આચાર્ય શ્રી પિનલબેન દોશી ઉપસ્થિત છે, જે આજે આપણને માર્ગદર્શન સંબોધન કરશે. Namaskar, I, Dr. Peenal Doshi, Principal Government Arts and Commerce College Gamboi, welcome you all to this program on video series of a very renowned and popular play of Sanskrit literature, Swapna Vasavdattam. મિત્રો, આજના આ વિડીયો સિરીઝના એપિસોડમાં હું આપ સૌને આવકારું છું. આપ સૌ મિત્રો કે જેઓ સંસ્કૃત સાહિત્યમાં રુચિ ધરાવો છો તે સૌ વિદ્યાર્થી મિત્રો અને ફેકલ્ટીઝ આપ સૌને આવકારું છું. આજના આ કોરોના મહામારીના ક્રાઇસિસ વખતે ડિજિટલ પ્લેટફોર્મ એ આપણને ખૂબ ઉપયોગી નીવડી રહ્યું છે. તો આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપણા 4 સંસ્કૃતના અધ્યાપક મિત્રોએ હારીજ, બાયડ, ગામભોઈ અને ભાભરના અધ્યાપક મિત્રોએ આ વિડીયો સિરીઝ સ્વપ્ન વાસવદત્તમ નાટક પર બનાવવાનો જે ઉપક્રમ રચ્યો છે તે ખૂબ આવકારદાયક છે અને આ ક્રમ કરવા બદલ હું તેમને સૌને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. મિત્રો, ગવર્મેન્ટ કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગામભોઈ ની વાત કરું તો આ કોલેજ સરકારી સંપૂર્ણપણે સરકારી કોલેજ છે અને હિંમતનગરથી 10 કિલોમીટરના અંતરે આવેલી છે. હિંમતનગરથી ઉદયપુર નેશનલ હાઈવે પર આ કોલેજ લોકેટેડ છે અને આ કોલેજ આર્ટ્સ અને કોમર્સ એ બંને કોર્સીસ ને કેટર કરે છે. આર્ટ્સમાં સંસ્કૃત, ગુજરાતી, ઇંગ્લિશ, સોશિયોલોજી વિષય અને હિસ્ટ્રી વિષય આપવામાં આવે છે અને કોમર્સમાં અકાઉન્ટન્સી મુખ્ય વિષય સાથે આપ અહીંયા સ્ટડી કરી શકો છો. તો જે મિત્રો આપ આજે આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છો, આપના કોઈ મિત્રો હોય કે જે ગામભોઈ કે હિંમતનગરની આસપાસ રહેતા હોય તો તેમને આ કોલેજ વિશે ઝડપથી માહિતગાર કરશો. અને આ કોલેજમાં બધા જ અધ્યાપક મિત્રો અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ બધા જીપીએસસી દ્વારા સિલેક્ટ થઈને આવે છે. સો વી હેવ અ વેરી એન્થુઝિયાસ્ટિક એન્ડ અ વેરી યંગ ટીમ ઓફ પ્રોફેસર્સ જે અહીંયા કાર્યરત છે. આજના એપિસોડની વાત કરું તો આજનો આ એપિસોડ અમારી જ કોલેજમાં કાર્યરત એવા સંસ્કૃતના અધ્યાપક ડોક્ટર ભાવપ્રકાશ ગાંધી તેઓ આજના એપિસોડમાં અંક 5 સ્વપ્ન વાસવદત્તમ ઉપર એમનું વક્તવ્ય આપવાના છે. અંક 5 જે સ્વપ્ન વાસવદત્તમનો અંક 5 તે ખૂબ જ મહત્વનો અંક છે આખા નાટ્યમાં. આપ સૌ સંસ્કૃત સાહિત્યના વિદ્યાર્થીઓ તે જાણતા જ હશો. તો તેના વિશે આજે એ વાત કરવાના છે. ડોક્ટર ગાંધીની વાત કરું તો તેઓ ડાયનેમિક, યંગ, એન્થુઝિયાસ્ટિક છે. સાથે સાથે સંસ્કૃત ભાષા અને વિષય અને સાહિત્ય ખૂબ ઊંડું જ્ઞાન ધરાવે છે અને ભારતીય સંસ્કૃતિને વરેલા છે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ઉત્થાન માટે તે સતત કાર્યરત રહે છે. ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઘણું રિસર્ચ અને પબ્લિકેશન વર્ક છે તેમના નામે. તો આજના આ એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌ ચોક્કસપણે જોડાજો, જેથી આપને આ અંક વિશે અને સ્વપ્ન વાસવદત્તમ વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થાય. મિત્રો, આજના આ મહામારીના સમયમાં આપ સૌ ઘરે રહીને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નોલેજ મેળવવાનો પ્રયત્ન અવશ્ય કરતા જ હશો અને જ્યારે પણ આવા પ્રોગ્રામ્સ થતા હશે તે નિહાળતા હશો. અમારો આગળ બીજા સબ્જેક્ટ્સ પર પણ આવી રીતે જ અલગ અલગ સિરીઝ
બનાવવાનો પ્લાન છે, તો જરૂરથી આપ એ પણ નિહાળશો. Once again, I congratulate all the 4 professors who are contributing to this series. અને સાથે સાથે આપ સૌ જે ઘરે છો તે પ્લીઝ stay safe, stay healthy, use masks and maintain social distancing. Thank you very much. સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોને સાદર નમસ્તે. જેમ આપ સૌ જાણો છો, સ્વપ્ન વાસવ દત્તમ આ ભાસની સર્વોત્તમ કૃતિ છે. ભાસે ભલે 13 નાટકો લખ્યા હોય, પરંતુ એમાં જ્યારે સર્વોત્તમ કૃતિ તરીકે કોઈની પણ ગણના કરવામાં આવે તો એ નાટક તરીકે સ્વપ્ન વાસવ દત્ત છે એને સ્થાન આપવામાં આવે છે. સ્વપ્ન વાસવ દત્તસ્ય દાહકો ઘુન્ન પાવક એવું એક વિદ્વાને ભાસ વિશે કહ્યું કે બધા નાટકો છે અગ્નિમાં પરીક્ષા કરવા માટે હોમવામાં આવ્યા. અગ્નિ પણ સ્વપ્ન વાસવ દત્તમ છે એને બાળી શક્યું નહીં. આ ઉક્તિ પરથી સ્વપ્ન વાસવ દત્તની મહત્તા અને વિશેષતાનો ખ્યાલ આવે છે. જેમ કે આપ સ્વપ્ન વાસવ દત્તમના 4થા અંકનું રસદર્શન કરી ચૂક્યા છો, અને 5મા અંક વિશે હું આપ સૌની સમક્ષ કેટલીક વાતો રજૂ કરીશ, અને 5મા અંકનું સમગ્ર રીતે તમને હું માર્ગદર્શન આપીશ. મારો પ્રયાસ રહેશે કે 5મા અંકને તમે સંપૂર્ણ રીતે માણી શકો, શ્લોકની દ્રષ્ટિથી, એમાં રહેલી સુક્તિઓની દ્રષ્ટિથી, તેમજ એ 5મા અંકના કથાનકની દ્રષ્ટિથી કોઈ પણ તમને સંશય ન રહે એ માટેનો મારો પ્રયત્ન રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્વપ્ન વાસવ દત્તમ જ્યારે આ શીર્ષક તમે સાંભળો છો ત્યારે વાસવ દત્તમ આ શીર્ષક તો સમજાય છે કે વાસવ દત્તાની આમાં કોઈ વાર્તા, વાસવ દત્તાની કોઈ કથા આમાં નિહિત છે. પણ સ્વપ્ન આ શબ્દ સાંભળતાની સાથે સામાન્ય રીતે પ્રશ્ન ઉદ્ભવે કે આ સ્વપ્ન શબ્દનો પ્રયોગ શા માટે કર્યો. એટલે આપણે જ્યારે સ્વપ્ન વાસવ દત્તમના 5મા અંકને ભણીએ તો આ સ્વપ્ન વાસવ દત્તમ આ નાટકનું નામકરણ છે એનો સંપૂર્ણ રીતે ખ્યાલ આવે છે. જેમ શીર્ષક વિશે ઘણા બધા વિદ્વાનોએ વ્યુત્પત્તિ આપી છે. આપણે નામકરણ પણ પૂછવામાં આવે છે કે સ્વપ્ન વાસવ દત્તમ છે એ શીર્ષક નું તમે મૂલ્યાંકન કરો અથવા શીર્ષકને સમજાવો. તો આમાં સ્વપ્ન પ્રસંગ છે એ મુખ્યત્વે નિહિત છે, અને બધા જ વિદ્વાનોએ વ્યાકરણની દૃષ્ટિથી, સાહિત્યની દૃષ્ટિથી, એના પ્રસંગની દૃષ્ટિથી જે કંઈ મૂલ્યાંકન કર્યું છે એના આધારે આ પ્રકારની પરિભાષાઓ આપી છે. પહેલું કે સ્વપ્ન પ્રધાનમ નાટકમ, સ્વપ્ન નાટકમ. આ નાટકનું બીજું નામ સ્વપ્ન નાટક પણ છે. એટલે આમાં સ્વપ્ન દ્રશ્યની ઘટના પ્રધાનતયા વર્ણિત છે, એટલે આ નાટકનું નામ સ્વપ્ન નાટક છે. મધ્યમ પદલોપી અહીં કર્મધારય સમાસ થાય છે. અને પછી સ્વપ્ને દૃષ્ટા વાસવ દત્તા તમધિકૃત્ય કૃતમ નાટકમ સ્વપ્ન વાસવ દત્તમ. આ નાટકમાં રાજા ઉદયન વાસવ દત્તાને સ્વપ્નમાં જુએ છે, સપનામાં જુએ છે, એને આધારે બનાવેલું નાટક એટલે કે સ્વપ્ન વાસવ દત્ત. અને ત્રીજી આની આ પ્રકારની વ્યાખ્યા પ્રોફેસર કાલેજીએ કરી છે. વાસવ દત્તામ અધિકૃત્ય કૃતમ નાટકમ વાસવ દત્તમ. વાસવ દત્તાને કેન્દ્ર સ્થળે અથવા એના આધારે રચેલું નાટક એ વાસવ દત્ત. અને સ્વપ્ન પ્રધાનમ સ્વપ્ન લક્ષણમ વા વાસવ દત્તમ સ્વપ્ન વાસવ દત્તમ. જેમાં સ્વપ્ન પ્રધાન છે, સ્વપ્ન છે, લક્ષણ રૂપે પ્રતિપાદિત થયેલું છે, એટલે આ નાટકનું નામ સ્વપ્ન વાસવ દત્ત છે. હવે 5મા અંક ને આપણે જોઈએ તો એટલો બધો મહત્વપૂર્ણ અંક છે કે સંપૂર્ણ કથાનક
આ પાંચમા અંકમાં જઈને મળે છે. છઠ્ઠો અંક છે ઉપસંહારના સ્વરૂપમાં વાસવદત્તા અને ઉદયનનું મિલન કરાવે છે. ચિત્રફલક પ્રસંગ આવી જાય, એના સિવાયના પણ યોગંધારાયણ પ્રકટ થાય, એટલે એ ઉપસંહારના રૂપે છે. પણ એનું જે હૃદય છે આ સ્વપ્ન વાસવદત્તમનું, આ હૃદય છે આ પાંચમો અંક. પાંચમા અંકની શરૂઆત પ્રવેશકથી થાય છે. જેમ આપ સૌને મિત્રો ખ્યાલ છે, પ્રવેશક નાટકમાં એક બહુ મહત્વનો અંગ છે. પ્રવેશકને આપણે સમજવું હોય તો અપ્રત્યક્ષાન અર્થાન સામાજિક હૃદય પ્રવેશેતિ પ્રવેશકા. જે ન જોયેલા હોય, ન કહેવાયેલા હોય, ન કહેવાયેલી બાબતોને પ્રેક્ષક સમક્ષ જણાવે તે પ્રવેશક. એક અંકની સમાપ્તિ પછી જ્યારે કોઈ વિશેષ પ્રસંગ વર્ણવવાનો હોય ત્યારે કોઈ ને કોઈ રીતે પ્રવેશકનો આશ્રય લેવામાં આવે છે. આમાં જોઈ શકો છો તમે બે પ્રાકૃત પાત્રો છે. સામાન્ય પાત્રો છે, પ્રાકૃત ભાષામાં બોલે છે, અને એ અંકોની વચમાં બની ગયેલી ઘટનાઓ છે એ કથાનકના વિકાસ માટે, કથાનકને આગળ લઈ જવા માટે મહત્વ ધરાવતી હોય તો આ પ્રવેશક છે એના માટે મહત્વપૂર્ણ થઈ જાય છે. આથી આવા બે અંકોની વચ્ચે થનાર ઘટનાને પ્રતિપાદિત કરનાર જે સંવાદ હોય છે, જે બે પાત્રો વચ્ચેની વાતચીત હોય છે, એને પ્રવેશક કહેવામાં આવે છે. જ્યારે મધ્યમ અને સામાન્ય પાત્ર દ્વારા વાત થાય ત્યારે મિશ્ર વિસ્કંભક કહેવામાં આવે. એટલે મિશ્ર વિસ્કંભક અલગ છે અને પ્રવેશક અલગ કહેવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો કે આમાં બે જે સામાન્ય પાત્રો દ્વારા વાતચીત રજૂ કરવામાં આવી છે. આ જે પાંચમા અંકનો પ્રારંભ છે એ થાય છે પદ્મિનિકા અને મધુકરિકાના સંવાદથી. આ બંને દાસીઓ છે. ભાષેજો નામો પણ કેવા, કેમ કે ભ્રમર છે આ નાટકમાં ઘણી બધી જગ્યા પર આવતો હોય છે. અને એ ક્યાં નિવાસ કરે તો કે પદ્મમાં, કમળમાં, પુષ્પોની વચ્ચે. તો પદ્મિનિકા નામ અને મધુકરિકા નામ એ પણ મહાકવિ ભાસની એક ઉત્કૃષ્ટ કલ્પના કહી શકાય. આ બંને દાસીઓ છે. આ બંને દાસીઓ ના વચ્ચે સંવાદ થાય છે કે મધુકરિકે આગચ્છતા અવશ્યગ્રમ. હે મધુકરિકે, તું ઝડપથી આવ. હવે અચાનક મધુકરિકા છે એ આશ્ચર્યમાં આવી જાય છે કે કેમ આ મને બોલાવે છે. તો મધુકરિકા બોલે છે કે શું તું નથી જાણતી કે રાજકુમારી પદ્માવતી છે અને માથાના દુખાવાથી એ દુખી થયેલી છે. ઓહો, મધુકરિકા એકદમ ચિંતામાં આવી જાય છે અને કહે છે કે આ તો ભાઈ ઝડપથી આ વાત છે હું અવંતિકાને કહેવા માટે જઉં છું. પદ્મિનિકા છે એ કહે છે કે તું હે મધુકરિકા, તું આ વાત છે એ વાસવદત્તાને જઈને કહી આવ. અને મધુકરિકા જે છે એ જાય છે વાસવદત્તાની વાત કહેવા માટે, અને મધુકરિકા છે એ નીકળી જાય છે આ વાતને જણાવવા માટે મહારાજા ઉદયન પાસે. આ રીતે આ પાંચમા અંક છે એમાં આ પ્રકારનો સંવાદ થાય છે. અને એ સમયે વિદૂષક, રાજાનો પ્રિય પાત્ર, અને ચોથા અને પાંચમા અંકમાં તો વિદૂષક ખીલી ઉઠ્યો છે. એમ કહેવાય ને કે વિદૂષકનું ચરિત્ર અદ્ભુત વર્ણવ્યું હોય, એના વિદૂષકના જે લક્ષણો હોય એ પ્રમાણે એનું સ્વરૂપ, એનું વર્ણન જો પ્રસ્તુત કરવામાં આવ્યું હોય તો આ ચોથા અને પાંચમા અંકમાં છે. એટલે પાંચમા અંકમાં વિદૂષક આવી જાય છે અને વિદૂષક કહે છે કે આર્ય વસંતકને જોઈને પદ્મિનિકા બોલે છે કે વસંતક એને શોધતા જાય છે અને વસંતક પ્રાપ્ત થાય છે, મળી જાય છે એને.
અને કહે છે કે દેવી વિયોગ વિધુર હૃદયસ્ય તત્ર ભવતો વત્સરાજસ્ય પદ્માવતી પાણીગ્રહણ સમિદિતસ્ય અત્યંત સુખાવહે મંગલોત્સવે મદનાગ્નિદાહો અધિકતરમ વર્તતે. એક બાજુ એને વાસવદત્તા ના વિયોગ નું દુઃખ પણ છે અને બીજી બાજુ પદ્માવતી સાથે નો મિલાપનો આનંદ પણ છે. એટલે આમાં કહે છે કે માંગલિક ઉત્સવ કરતી વખતે વાસવદત્તાના વિયોગથી જે દુઃખી થયેલા વત્સરાજ છે એના પ્રેમાગ્નિની જ્વાળા છે એ પદ્માવતી સાથેના લગ્નના કારણે ઉત્તેજન પામીને વધતી જઈ રહી છે. એટલે પદ્મિનિકા ને જોઈને બોલે છે, હા હે પદ્મિનિકા, શું કરે છે અહીંયા? એટલે કે શું તમને નથી ખબર કે પદ્માવતી છે એ માથાના દુખાવાથી પીડાય છે? એટલે કે નહીં, મને તો ખરેખર સાચું નથી ખબર. અને આ બાજુ એ પછી કહે છે કે ક્યાં છે પદ્માવતી? ત્યારે કહે છે કે સમુદ્ર ગૃહ કે કિલ શૈયા સ્તીર્ણા, એમની જે પથારી છે સમુદ્ર ગૃહમાં પાથરવામાં આવી છે. આમ કહીને આ પ્રવેશક પૂર્ણ થઈ જાય છે. આ પ્રવેશકના માધ્યમથી કેમ કે નાટક છે એના પ્રમુખ જે દ્રશ્યને વર્ણન કરવાનું છે તો એની તરફ લઈ જવા માટે પદ્માવતીને માથાના દુખાવાની એક કલ્પના કરીને મહાકવિ ભાસ આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગને આગળ લઈ જાય છે. અને આ બાજુ વિદૂષક નીકળી જાય છે રાજાને જણાવવા માટે અને રાજા પ્રવેશ કરે છે. હવે રાજા છે એ પ્રવેશ કરતા પુનઃ સ્મરણ કરે છે વાસવદત્તાને, કેમ કે આ નાટક છે એ ઉદયન અને વાસવદત્તાના વિપ્રલંબ શૃંગારને વધારે પ્રશ્રય આપે છે. એટલે એના વિપ્રલંબ શૃંગારને આધારે આ નાટકની રચના કરવામાં આવી છે. એટલે વારંવાર વાસવદત્તાનો વિયોગ છે રાજા સહન નથી કરી શકતા અને વારંવાર કોઈને કોઈ માધ્યમથી એ વાસવદત્તાનું સ્મરણ કરે છે. અહીંયા પણ બહુ સરસ સુંદર શ્લોકમાં એ સ્મરણ કરે છે વાસવદત્તાને. શ્લાઘ્યામ અવંતિ નૃપતે સદૃશિમ તનુજામ કાલક્રમેણ પુનરાગત દાર ભારઃ લાવાણકે હુત વહેન હૃતાંગયષ્ટિમ તામ પદ્મિનીમ હિમહતામિવ ચિંતયામી. એ કહે છે કે હું અવંતી રાજની પુત્રી સુયોગ્ય પુત્રીને આજે પણ યાદ કરું છું. ભલે આજે મારા વિવાહ થઈ ગયા હોય પદ્માવતી સાથે, પરંતુ વાસવદત્તાના વિરહથી હું હજુ પણ પીડિત છું. અને ફરીથી યાદ કરે છે કે લાવાણક ગામમાં લાગેલી અગ્નિથી જેનું સુંદર શરીર બળી ગયું છે અને એ કેવી લાગે છે કે પદ્મનીમ હિમહતામ પદ્મિનીમ ઇવ, કોઈ હિમથી બરફથી નષ્ટ થયેલી કોઈ કમલિની હોય એવી હું અવંતી રાજપુત્રી વાસવદત્તાને સ્મરણ કરું છું. ત્યારે વિદૂષક પ્રવેશે છે અને કહે છે ઝડપ રાખો, ઝડપ રાખો મહારાજ, ઝડપ રાખો. આમ કહીને કે શું થયું? એટલે કે પદ્માવતી શીર્ષ વેદનયા દુઃખિતા, પદ્માવતી છે માથાના દુખાવાથી પીડાયેલી છે. એટલે વિદૂષકને એકદમ આશ્ચર્ય થાય છે. હમણાં તો પ્રમદવનમાં એની સાથે ઘણી બધી વાતો થઈ અને એવું કંઈ લાગતું નહોતું, છતાં પણ આ. એટલે પછી કે છે કે પદ્મિનિકાએ મને કહ્યું છે. અને રાજા એક બાજુ વાસવદત્તાને સ્મરણ કરતા હતા અને આ બાજુ હવે પદ્માવતીને પણ સ્મરણ કરે છે. રાજા બંનેને ન્યાય આપે છે, કેમ કે જ્યાં વાસવદત્તા પણ એને પ્રિય છે પણ પદ્માવતી પણ એને એવી જ પ્રિય છે. એટલે પદ્માવતી પ્રત્યેનો પ્રેમ પણ અહીંયા પ્રદર્શિત કરે છે બીજા શ્લોકમાં. રૂપશ્રિયા સમુદિતામ ગુણતશ્ચ યુક્તામ
त्यक्त्वा प्रियां मम तु मंद इवाद्य शोकः पूर्वाभिघात सरुजो प्यनुभूत દુઃખ પદ્માવતીમપી તથૈવ સમર્થયામિ. જેવી રીતે કહેવાય કે કોઈ આપણને દુઃખ લાગી આવ્યું હોય અને સમયાંતરે એ દુઃખ શમવાની શરૂઆત થઈ ગઈ હોય અને એ જ સમયે કોઈ ફરીથી આઘાત લાગતો હોય એવો જ આઘાત વાસવદત્તા ના મરણ પછી આ જે ઘા રૂજાઈ ગયો હતો પદ્માવતી સાથે એના પ્રેમના કારણે એ ફરીથી તાજો થઈ જાય છે અને કહે છે હું પદ્માવતીને પણ જેવી રીતે વાસુદત્તાને હું હિમ હતામ પદ્મિનીમ ઇવ સમર્થયામી, હું હિમથી નષ્ટ થયેલી કમલિનીની જેમ સમર્થન આપું છું, એવી રીતે હું પદ્માવતીને પણ આ જ પ્રકારની માનું છું. કેમ કે રૂપ લાવણ્યથી યુક્ત અને ગુણવતી આ પદ્માવતીને પામીને મારો શોક છે એ મંદ થઈ ગયો હતો, પરંતુ પહેલાનો ઘા હજુ મને રૂઝાયો નથી અને આ રીતે આને શીર્ષ વેદના થવાથી ફરીથી મને દુઃખ થાય છે. હવે કહે છે ક્યાં છે પદ્માવતી, એટલે કે સમુદ્ર ગૃહ કે સમુદ્ર ગૃહમાં એ પ્રવેશ છે અને હવે કહે છે કે માર્ગ બતાવો અને સમુદ્ર ગૃહમાં પ્રવેશ થાય છે. આ રીતે અંક આગળ વધે છે અને પછી સમુદ્ર ગૃહમાં પ્રવેશ કરતાની સાથે વિદૂષક, હવે વિદૂષક છે એ હાસ્ય પણ લાવે. ભલે પદ્માવતી સમુદ્ર ગૃહમાં છે, એનું દુઃખ પણ છે, પણ છતાં એવા દ્રશ્યો ઉપસ્થિત થઈ જાય કે ક્યાંક ને ક્યાંક થોડુંક હાસ્ય ઉત્પન્ન થાય. એટલે વિદૂષક આગળ અને રાજા પાછળ જતા હોય, અચાનક એને દીપકના પ્રભાવમાં, દીપકના પ્રકાશમાં કોઈ પેલી શું કહેવાય માલા પડી હતી, તોરણની લાંબી માળા પડી હતી. એ તોરણની લાંબી હલતી માળાને જોઈને એને ભ્રમ થાય છે કે આ કોઈ સાપ છે. એટલે અચાનક પેલો ગભરાઈ જાય છે વિદૂષક કે કોઈક સાપ છે, સાપ આવ્યો. અને રાજા કહે છે નહીં ભાઈ, આ સાપ નથી. અને શ્લોક દ્વારા એને કહે છે રિજ્વાયતામ હિ મુખ તોરણ લોલમાલામ ભ્રષ્ટામ ક્ષિતૌ ત્વમવગચ્છતિ મૂર્ખ સર્પમ. એ વિદૂષક, તું તો મૂર્ખ, આ સાપને, જેને સાપ સમજી રહ્યો છે, એ તો મુખ તોરણ લોલમાલા છે, એટલે કે મુખ્ય દ્વાર પર લાગનારી તોરણની હલતી આ માળા છે પવનના લીધે. અને આ ક્યાં ને ક્યાંક ભુજગસ્ય વિચેષ્ટિતાની, તમને સાપની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે, પણ વાસ્તવમાં માળા છે. આમ કહીને પેલાને હાશકારો થાય છે કે ચલો આ સાપ નથી. અને પછી રાજા પ્રવેશ કરતાની સાથે જ કહે છે કે અહીંયા પદ્માવતી નથી આવી. વિદૂષક કહે છે કેવી રીતે આપ જાણો છો? એટલે કે આ જે પથારી જોઈને મને ખબર પડે છે કે પદ્માવતી અહીં નથી આવી. અને પથારીનું કેટલું સુંદર વર્ણન, કે એક કહેવાય કોમન સેન્સ, એક સામાન્ય બાબતો છે એનું પણ એમને નિરીક્ષણ કર્યું છે અને વર્ણન જો કેવું ભાષે નિરૂપણ કર્યું છે. શય્યા નાવનતા તથાસ્ત્રિત સમા નવ્યાકુલ પ્રચ્છદા ન ક્લિષ્ટમ હિ શિરોપધાનમ અમલમ શીર્ષાભિઘાતૌષધૈ રોગે દૃષ્ટિ વિલોભનમ જનયિતુમ શોભાન કાચિત કૃતા પ્રાણી પ્રાપ્ય રુજા પુનર્ન શયનમ શીઘ્રમ સ્વયં મુંચતી. હવે કહે છે કોઈ રોગને કારણે પથારીવશ થયેલો હોય માણસ, કોઈ પણ વ્યક્તિ એવી થયેલી હોય રોગના કારણે પથારીવશ, તો શું થાય છે કે એ ઝડપથી છે ને એ પથારીને છોડતી નથી. પણ હવે કહે છે કે કેવી રીતે અહીંયા કોઈ નથી આવ્યું? તો કે શૈયા નાવનતા, શૈયા છે દબાયેલી નથી. કોઈ સૂવે એટલે સ્વાભાવિક રીતે જે જગ્યા પર સૂતા હોય એ ભારના લીધે ક્યાંક ને ક્યાંક પથારી દબાયેલી હોય. પછી કહે છે તથાસ્ત્રિત સમા, જેવી પાથરવામાં આવી હતી એવી જ છે. નવ્યાકુલ પ્રચ્છદા, પ્રચ્છદ એટલે ચાદર, ચૂથાઈ નથી. અને ન ક્લિષ્ટમ હિ શિરોપધાનમ અમલમ, શીર્ષાભિઘાતૌષધૈ, અને સ્વચ્છ જે ઓશિકું છે એ શીર્ષાભિઘાતૌષધૈ, શીર્ષ વેદનાની દવાઓથી મેલું થયું નથી. રોગે
દૃષ્ટિ વિલોભનમ જનયતુમ, રોગમાં આંખોને આનંદ આપવા માટે ન શોભા કાચિત કૃતા, કોઈ શોભા કરવામાં આવી નથી. એટલે કહે છે કે અહીં કોઈ રોગી જો એક વખત પથારીવશ થાય તો એ ઝડપથી પથારીને છોડતો નથી, પણ એવા કોઈ લક્ષણો અહીં દેખાતા નથી. એટલે હવે સમુદ્ર ગૃહ એટલે એક આપણે કહેવાય ને સામાન્ય ઘરમાંથી આપણે કોઈ એસી વાળા રૂમમાં જતા હોય એવું એ સમુદ્ર ગૃહ. એમ તો કહેવાય સરોવરની નજીકનું ભોયરામાં સ્થિત કોઈ એક ભવન એને સમુદ્ર ગૃહ કહેવામાં આવે છે. રાજાના મહેલોમાં આ પ્રકારના સમુદ્ર ગૃહોની પણ કલ્પના કરવામાં આવે છે, જ્યાં ખૂબ ઠંડક હોય, કોઈ પણ લોકોનું અવર જવર ન હોય, લોકોની અવર જવર ન હોય અને કોઈ પણ પ્રકારનું વ્યવધાન ન થતું હોય, ત્યારે બીમાર હોય એવા લોકોને સમુદ્ર ગૃહમાં વિશ્રામ માટે મોકલવામાં આવતા. અને મહારાજા અને મહારાણી તો આવા સમયે એ સમુદ્ર ગૃહમાં વિશ્રામ કરે. હવે સમુદ્ર ગ્રહની જે ઠંડક જોઈને રાજાને મન થઈ જાય છે કે થોડુંક અહીંયા જ હવે બેસી જાઉં અને ઊંઘ પણ આવતી હોય છે, કેમ કે આખો દિવસ રાજ્યના કાર્યભારથી થાકેલા હોય અને આવું સરસ વાતાવરણ દેખાય એટલે એમને કે મને ઊંઘ આવે છે, ચલ મને કોઈ વાર્તા કહે. હવે જો વિદૂષક વાર્તાની શરૂઆત કરે છે અને કહે છે કે હા કે વિદૂષક હું વાર્તા કહીશ પણ તમારે વચ્ચે હોં કરવું પડશે. એટલે વાર્તાને તમે સાંભળો છો એ તમારે એનું કઈ લક્ષણ, એની કંઈક તમારે નિશાની આપવી પડશે કે તમારે હોં કરવાનું છે. તો હોં ઇતિ કરો તું અત્ર ભવાન, આ રીતે બોલે છે. અને પેલા કે હા સારું. અને પછી વાર્તા શરૂઆત કરે છે. અસ્તિ નગરી ઉજ્જૈની નામ અને તત્ર અધિક રમણીયાની ઉદક સ્નાનાની વર્તનતે. ઉજ્જૈની નામની નગરી છે જેમાં ખૂબ વધારે જળાશયો રહેલા છે. હવે ઉજ્જૈનીનું નામ સાંભળતાની સાથે જ રાજા છે એ અકળાઈ જાય છે. હવે કે હું એક તો વાસવદત્તાના વિરહને હજુ સહન નથી કરી શકતો, પદ્માવતી મને પ્રાપ્ત થઈ એટલે થોડી મને શાંતિ પ્રાપ્ત થઈ છે, પણ છતાં કોઈનો કોઈ રીતે મને પદ્માવતી છે એ વાસવદત્તાને ભૂલાવવાનું કામ નથી કરી શકતો. પદ્માવતી ભલે બધી રીતે યોગ્ય હોય પણ વાસવદત્તાને હું ભૂલી શકતો નથી. અને આ ઉજ્જૈનનું નામ લઈને ફરીથી વાસવદત્તાનું સ્મરણ કરાવે છે. એટલે પછી કહે છે શા માટે ઉજ્જૈનનું નામ લો છો તમે, કોઈ બીજી વાર્તા તમે કહો. એટલે પછી કે શા માટે, કે તમને નથી તો ચલો બીજી કહું. તો રાજા કહે છે કે સ્મરામ્યવંત્યાધિપતે સુતાયા પ્રસ્થાન કાલે સ્વજનમ સ્મરંત્યા બાષ્પમ પ્રવૃત્તમ નયનાંત કાલમ સ્નેહાન મમેવો રસિપાતયંત્યા. કે અવંતી રાજની પુત્રી અવંતીની, જયારે તમે ઉજ્જૈનીની વાત કરો છો ને ત્યારે અવંતી રાજની પુત્રી મને વાસવદત્તા અનાયાસે સ્મરણ થઈ જાય છે, કેમ કે પ્રયાણ કાલે સ્વજનોને યાદ કરતી અને આંખના છેડે છલકતા આંસુઓને સ્નેહથી મારી છાતી પર પાડતી એવી પદ્માવતી મને યાદ આવે છે. આ રીતે પછી પાછું બોલે છે કે બહુશોપ્યુપદેશેષુ મયા યયા મામિક્ષ માણયા હસ્તેન સ્રસ્ત કોણેન કૃતમ આકાશવાદિતમ. અને કહે છે કે વીણા શીખવાડતી વખતે ઘણી વખત મને જોઈ રહેલી વાસવદત્તા જ્યારે હાથમાંથી ગજ ખરી જાય ત્યારે ગજ છે સરી જતો ત્યારે એ આકાશમાં આકાશવાદિતમ કરતી, એટલે કે ખાલી આકાશમાં જ એ વીણા વાદન કરતી હતી. એ મને યાદ આવી જાય છે. એટલે વિદૂષક કહે છે ભલે હું બીજી વાર્તા કહું છું. અને પછી વાર્તા શરૂઆત કરે છે. અસ્તિ નગરમ બ્રહ્મદત્ત નામ, કે બ્રહ્મદત્ત નામનું નગર છે. તત્ર કિલ રાજા કામ્પિલ્યો નામ, અને ત્યાં એક રાજા કામ્પિલ્ય કરીને રહે છે. હવે રાજા કે છે આ શું બોલે છે ભાઈ, હું એટલોય ઊંઘમાં નથી કે હું તારી આ શું કહેવાય કામ્પિલ્ય નામનો રાજા અને બ્રહ્મદત્ત નામનું નગર જે તું બોલે છે એને ના સમજી શકું. એટલે કે ના મૂર્ખ, તું બોલ રાજા બ્રહ્મદત્ત અને નગર કામ્પિલ્ય. વિદૂષક કહે છે
હા, રાજા બ્રહ્મદત્ત નગર કામ્પિલ્ય. અને આવી રીતે કહે છે કે તમે 2 મિનિટ થોભી જાઓ, હું આને સ્મરણ કરી લઉં કે ફરીથી ભૂલ ન થઈ જાય, કે બ્રહ્મદત્ત નગર નહીં થઈ જાય અને કામ્પિલ્ય રાજા ફરીથી ન થઈ જાય. એટલે એને યાદ કરવા બેસે છે કે રાજા બ્રહ્મદત્ત નગરમ કામ્પિલ્યમ. આવી રીતે 4-5 વખત બોલે છે, એટલામાં તો રાજા ને ઊંઘ આવી જાય છે. અરે પછી કહે છે કે હા હવે સાંભળો તમે. હવે જાગતા હોય તો સાંભળે ને કે હા ખૂબ ઠંડી છે, એટલે તમે નથી સાંભળી રહ્યા. હું આત્મનઃ પ્રાવારકમ ગૃહીત્વા, કે હું મારા માટે ચાદર લઈને પાછો હું આવું છું. આમ કરીને નીકળી જાય છે. અને આ બાજુ જ્યારે પેલી જે બીજી દાસી હોય છે એના માધ્યમથી એને સંદેશ પ્રાપ્ત થાય છે કે આજે વાસવદત્તાને સંદેશ પ્રાપ્ત થાય છે કે પદ્માવતી સમુદ્ર ગૃહમાં છે. તો સમુદ્ર ગૃહમાં વાસવદત્તા પહોંચી જાય છે. અને પછી ચેટી બોલે છે અહીંથી આવો, અહીંથી આવો. અને પછી કહે છે હા ક્યાં છે પથારી રાખી. અને સમુદ્ર ગૃહમાં એમ કહીને વાસવદત્તા આગળ આગળ જાય છે અને આ બાજુ સમુદ્ર ગૃહ પર લઈ જાય છે અને પ્રવેશ કરાવે છે. હવે કહે છે હું પણ છે ને શીર્ષાનું લેપનમ ત્વરયામી, હું માથાનો દુખાવા માટેની જે દવાઓ છે, લેપ છે, એ હું ઝડપથી લઈ આવું. આમ કહીને ચેટી પણ નીકળી જાય છે. હવે સમુદ્ર ગ્રહમાં રાજા સૂતા છે અને વાસવદત્તા પ્રવેશે છે. સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ છે ને એ હવે અહીંથી શરૂ થાય છે. એની પૂર્વ ભૂમિકા અને સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ કેવી રીતે થાય છે, હવે આ મૂળ આનો પ્રસંગ અહીંયાથી શરૂ થાય છે. હવે કહે છે વાસવદત્તા કહે છે કે અહો અકરુણા ખલુ ઈશ્વરા, ખરેખર દેવો છે એ નિર્દયી હોય છે. કેમ કે ઘણા બધા દુઃખો મને આપ્યા અને જે દુઃખ મેં વિચાર્યા નહોતા. કેમ કે પદ્માવતી પણ પહેલાથી પ્રિપરેશન સાથે આવી હતી, એ તૈયારી સાથે આવી હતી કે મારે આ રીતે રાજાથી છૂટા રહેવાનું છે. પણ કેટલીક ઘટનાઓ એવી ઘટી જાય જે એમણે કલ્પી પણ ન હોય. તો એવી ઘટના ઘટતાની સાથે એક અકરુણા ખલુ ઈશ્વરા, મારા પ્રત્યે તો જે દેવો છે એ ખરેખર નિષ્ઠુર છે, નિર્દયી છે. હવે કહે છે કે જે રાજાને હું પ્રેમ કરું છું એના માટે વિશ્રામ સ્થાન બનેલી પદ્માવતી છે એ પણ બીમાર પડી ગઈ. આમ કહીને એ કહે છે કે ચલો આપણે હવે પદ્માવતી પાસે જઈએ. આમ કહીને મહારાણી તો હતી એટલે પછી કેટલીક વસ્તુ એનાથી દેખાય નહીં, તો કે જો કેવી બેદરકારી છે આ નોકરોની. અને બસ દીવાના આધારે પદ્માવતીને છોડીને જતા રહ્યા. એની પાસે કોઈએ તો રહેવું જોઈતું હતું ને. આમ કહીને એ થોડુંક ઉપાલંબન આપીને એ પ્રવેશે છે અને કહે છે આ પદ્માવતી તો સૂતી છે, ચલ એની પાસે બેસું. અને એની પાસે બેસતાની સાથે જ એને એવી થાય છે કે મારું હૃદય કેમ પ્રફુલ્લિત થઈ ગયું છે. અને પછી નજીક જતા એમને ખબર પડે છે કે શ્વાસોશ્વાસ છે એ એકદમ સરખી રીતે ચાલી રહ્યા છે. એટલે કહે છે કે હા હવે રોગ મટી ગયો હોવો જોઈએ. જુઓ આમાં પણ કેવું કે મનુષ્ય બીમાર હોય એટલે શ્વાસોચ્છ્વાસમાં ક્યાંક ને ક્યાંક એને તકલીફ પડતી હોય, પણ અહીંયા એ પણ તકલીફ નથી અને સરસ રીતે શ્વાસોશ્વાસ લઈ રહ્યા. એટલે કે છે રોગ મટી ગયો હોય. એને ખબર નથી હજુ વાસવદત્તાને કે ઉદયન છે સૂતા છે. હવે કે છે મને એવું લાગે છે કે આ પથારીનો એક ભાગ ખાલી છે, એટલે કહે છે કે મને આલિંગન કરો. એટલે આમ કહીને એ વાસવદત્તા છે ત્યાં સૂઈ જાય છે. હવે આગળ રાજા છે સ્વપ્નમાં બોલે છે હા વાસવદત્તા. વાસવદત્તા એકાએક ઊભી થઈ જશે. અરે આ તો પદ્માવતી નથી. અરે શું હું જોઈ લેવાઈશું? કેમ કે વાસુદત્તાનું નામ લે છે રાજા તો સ્વપ્નમાં અને કહે છે કે ખલુ આર્ય યોગન ધરાયણસ્ય પ્રતિજ્ઞા ભારો મમ દર્શને નિષ્ફળ સમૃદ્ધ. આ તો હવે બધું કામ બગડી ગયું. કેમ કે આર્ય યોગન ધરાયણને જે યોજના બનાવી હતી અને જે પ્રતિજ્ઞા મારી પાસેથી લેવડાવી હતી એ આજે નિષ્ફળ થઈ ગઈ છે.
પ્રતિજ્ઞા યોગંધરાયણ જે પૂર્વ આના પહેલાનું નાટક એમ કહેવાય ને કે એની પાર્ટ 1 છે તો એ પ્રતિજ્ઞા યોગંધરાયણ છે અને પાર્ટ 2 છે સ્વપ્ન વાસોદત્તમ છે. તો પ્રતિજ્ઞા યોગંધરાયણમાં જે પ્રતિજ્ઞા ભાર એમણે ગ્રહણ કર્યો હતો અને મેં એમને સાથ આપવાનું વચન આપ્યું હતું એ નિષ્ફળ થઈ ગયું. પછી પાછું બોલે છે રાજા, હે અવંતી રાજપુત્રી. પાછી કે હવે પાછું બોલે છે એટલે કે દિષ્ટ્યા સ્વપ્નાય ત્યારે પુત્ર, એટલે સપનું જોઈ રહ્યા છે. તો કે ચલો કોઈ મને અહીંયા જોતું નથી તો હું મારા હૃદય અને દૃષ્ટિને પ્રસન્ન કરું છું. અને પાછા રાજા બોલે છે, હા પ્રિય શિષ્ય દેહી મેં પ્રતિવચનમ. અને વાસુદત્તાને ખબર છે કે આ સ્વપ્નમાં છે તો કે આલપામી ભરત આલપામી, બોલું છું સ્વામી. તો કે રાજા બોલે છે, કિમ કુપિતાસી, શું ખરેખર તું ક્રોધિત થયેલી છે? તો કે ના, દુઃખિતાસ્મી, હું તો દુઃખી થયેલું છે. કિમર્થમ નાલંકૃતાસી, શા માટે તે ઘરણા નથી પહેર્યા? રાજા ફરી પ્રશ્ન પૂછે. તો કે ઇતઃ પરમ કિમ, આથી વધુ શું? તો રાજા, કિમ વિરચિકામ સ્મરસી. તો રાજા કહે છે, શું વિરચિકાને યાદ કરે છે? આ વિરચિકા છે ને એ પહેલા સમયમાં એની દાસી હતી, પણ રાજાને એના પ્રત્યે થોડોક પ્રેમ હતો. અને જ્યારે કોઈક વાતચીત કરતા વાસુદત્તાને ખરાબ લાગી જાય છે અને ખરાબ લાગતાની સાથે એ કહે છે કે વિરચિકા સાથે તમે, તો એને શું કે ગોત્ર સ્ખલન, એને આપણા સાહિત્ય ગ્રંથોમાં શું ગોત્ર સ્ખલન, રાજાથી ગોત્ર સ્ખલન થઈ જાય છે અને માફી પણ માંગી લે છે અને પ્રિયા પ્રસાદન થી એ મનાવી પણ લે છે. આવી એક ઘટના પહેલા ઘટી હતી. તો કે શું વિરચિકાને યાદ કરે છે? વાસુદત્તા ગુસ્સે ભરાઈ જાય છે. શું અહીં પણ વિરચિકાને યાદ કરો છો તમે? તો કે રાજા, તો કે હા, હું વિરચિકાર્થે ભવતીમ પ્રસાદે, હા, વિરચિકા સાથે મેં જે કંઈ વાતચીત કરી હતી એ અપરાધની ક્ષમા માટે હું તમને ફરી પ્રસન્ન કરું છું. અને વાસુદત્તા હવે થોડીક ગભરાઈ જાય છે કે હવે કોઈ મને જોઈ જશે અથવા એટલે આની બોલતાની સાથે છે ને એના હાથો ફેલાવે છે રાજા. એટલે વાસુદત્તા છે એ બંને હાથને પથારી પર મૂકીને એ નીકળી જાય છે. અને વાસુદત્તા નીકળતાની સાથે જ અચાનક રાજા ઉભા થઈ જાય છે અને વાસુદત્તે તિષ્ઠ તિષ્ઠ હા અધિક આમ કહીને ઉભા થઈ જાય છે. અને પછી કહે છે, નિષ્કામન સંભ્રમેણાહમ દ્વાર પક્ષેણ તાડિત તતો વ્યક્તમ ન જાનામી ભૂતાર્થો યમ મનોરથ. ખરેખર આ સાચી વાત હતી અથવા મનની કલ્પના હતી એ મને ખબર નથી પડી. હું એકાએક ઉભો થઈ ગયો અને દ્વારના એક બારણાથી હું અથડાઈ ગયો. બારણાનો છેડો છે એનાથી અથડાવવાથી હું ખરેખર સપનું જોઈ રહ્યો હતો અથવા મેં સાચું જોયું એ હજુ મને ખબર પડતી નથી. એટલામાં વિદૂષક પ્રવેશે. અરે, જાગી ગયા તમે? અને રાજા પછી કહે છે, હા, વાસુદત્તા જીવે છે. વિદૂષક, વાસુદત્તા જીવે છે. એટલે કે હા, હજુ વાસુદત્તા? અરે, ચિરાત ખલુ ઉપર હતા વાસુદત્તા. આ તો ઘણી વખત આ ચિરાત ખલુ ઉપર હતા વાસુદત્તા છે ને, આ પ્રસંગવશ ઘણી વખત આ વાક્ય આ નાટકમાં આવે છે. અરે, વાસુદત્તા તો ઘણા સમયથી મૃત્યુ પામી ગયા છે. અને કે છે, ના ના, આવું ના બોલશો. કે શય્યાયામ અવસુપ્તમ મેં મામ બોધયિત્વા સખે ગતા દગ્ધેથી બ્રુવતા પૂર્વ વંચિતોસ્મિ રૂમણમતા. રૂમણભાઈ મને છેતર્યો છે, મને હવે ખબર પડે છે. અને આ જે વાસુદત્તા છે ને મને શય્યાયામ અવસુપ્તમ મામ, શૈયામાં પથારીમાં સૂતેલા મને જગાડીને જતી રહી છે અને રૂમણવાન છે, એને આ બળી ગઈ છે એમ કહીને મને મારી છેતરામણી કરી છે. આમ કહીને વિદૂષક કહે છે, આ સંભવ જ નથી. હવે કહે છે કે નહીં, કદાચ પેલા ઉદક સ્નાન, ઉજ્જૈનીની વાત અને એમાં ઉદક સ્નાનની વાત થઈ હતી એના સંદર્ભે તમને એવું લાગે છે કે આપે એમને જોયા હશે. નહીં કે શું મેં સપનું જોયું છે? જો આવું હોય તો મારે એમાંથી જાગવું જ નહોતું. અને
આ મારો ભ્રમ હોય તો આવો ભ્રમ છે એ હંમેશા માટે રહ્યા કરે. આમ કહીને રાજા છે એ વિદૂષકને જવાબ આપે છે. આ બાજુ વિદૂષક કહે છે કે તમે પોતાની મજાક બનાવવાનું રહેવા દેશો, અને મને એવું લાગે છે કે આ રાજકુલમાં એક અવંતી સુંદરી નામની યક્ષિણી રહે છે, એ કદાચ તમે જોઈ. રાજા કે નહીં નહીં, યક્ષિણી નથી, મેં તો વાસવદત્તાને જોઈ છે, કેમ કે હજુ પણ મારું અંજન વિનાના આંખો વાળું અને લાંબા વાળવાળું મુખ મેં જોયું, એ વાસવદત્તાનું જ મુખ હતું. આમ પછી રાજા પાછું બોલે છે કે હજુ પણ એના વાસવદત્તાએ જે મારા બાહુને દબાવ્યો હતો, આજે પણ અત્યારે પણ મને એનો રોમાંચ થાય છે, મારા રૂવાટા ઊભા થઈ જાય છે. આમ કહી રાજા એ વાસવદત્તાની અનુભૂતિ ત્યાં કરે છે. અને પછી વિદૂષક કહે છે કે ચલો આપણે આ બધું વિચારવાનું રહેવા દો, અત્યારે આપણે ચોકમાં જઈએ. અને ચોકમાં જતાની સાથે જ પછી કાંચુકી એના મુખથી એમને વચન સાંભળવામાં મળે છે કે રૂમણવાને પોતાની મહાન સેના દ્વારા આરુણીને હરાવવા માટે પ્રસ્થાન કરી દીધું છે, અને એ જે ચતુરંગી વિજય સેના પણ તૈયાર થાય છે. આપ ઊભા થઈ જાઓ. અને પછી એ બોલે છે, ભિન્નાસ્તે રિપવ ભવદ ગુણરતા પૌરા સમાશ્વાસિતા પાર્ષ્ણી યાપી ભવત પ્રયાણ સમયે તસ્યા વિધાનમ કૃતમ યદ્યત સાધ્ય મરી પ્રમાથ જનનમ તત્તન્મયાનુષ્ઠિતમ તીર્ણા ચાપી બલેર નદીત્ય વત્સાશ્ચ હસ્તે તવ. આમ કહીને આ શ્લોકમાં કહે છે કે આપના જે દુશ્મનો છે એ ભિન્ના, એમાં ફૂટ પડી ગઈ છે, અને પ્રજાજનો, આપના ગુણોના ચાહનારા જે પ્રજાજનો છે પણ આશ્વસ્ત થઈ ગયા છે. આપ જ્યારે પ્રયાણ કરશો ત્યારે સેનાનો જે પાછળનો ભાગ છે એની પણ અમે વ્યવસ્થા કરી દીધી છે, અને જે કંઈ પણ શત્રુનો સંપૂર્ણ નાશ કરવા માટે જે કંઈ કરી શકાતું હોય બધી જ વ્યવસ્થા કરી તકી છે. સૈન્યોએ ગંગા નદી ઓળંગી પણ લીધી છે, અને વત્સદેશ હવે આપના હાથમાં જ છે. આમ કહીને રાજા પણ આ જ્યારે સમાચાર સાંભળે છે એને ઉભો થાય છે અને કહે છે, ઉપેત્ય નાગેન્દ્ર તુરંગ તીર્ણે તમાવૃણિમ દારુણ કર્મ દક્ષમ વિકીર્ણ બાણોગ્ર તરંગ ભંગે મહાણવાભે યુધિ નાશયામી. કે હું મહાસાગર સમા યુદ્ધ ક્ષેત્રમાં નાશયામી, એનો નાશ કરી દઈશ. અને એ કહે છે કે આ રીતે ઉત્સાહમાં આવે છે, અને આ સાથે 5મો અંક સમાપ્ત થાય છે. મિત્રો, આ 5મા અંકનું રસદર્શન આપણે કરીએ સંક્ષેપમાં, તો જો 5મા અંકમાં આ જે નાટક છે એના 2 ઉદ્દેશો હતા. એક કે રાજાને પોતાનું રાજ્ય પાછું મળી જાય, એટલે રાજકીય એક ઉદ્દેશ, કે આરુણીએ એનું રાજ્ય પાછું રાજ્ય પર અધિકાર કરી લીધો તો એનું પાછું લેવા માટે આ બધી યોજના યોગેન્દ્રરાયણ દ્વારા ધરવામાં આવી હતી. અને હવે એ બધું જ પ્લાનિંગ થઈ ચૂક્યું છે, બધી યોજના ઘડાઈ ચૂકી છે, અને આરુણીને હરાવવા માટે બધા લોકો તૈયાર છે. એટલે એક રાજકીય એક આ ઉદ્દેશ સિદ્ધ થાય છે. અને બીજો મહત્વપૂર્ણ કે વાસવદત્તા અને ઉદયનનું મિલન. આ જો સ્વપ્ન દ્રશ્ય ન હોય તો વાસવદત્તા અને ઉદયનનું મિલન શક્ય જ ન બનત. એટલે આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ છે આ નાટકનો સૌથી મહત્વનો અંગ છે. ભલે આપણે માનીએ કે શિરોવેદના શા માટે જન્મી, જ્યારે પહેલા પદ્માવતી સાથે જ્યારે પ્રમદવનમાં એની ચર્ચા થઈ હતી, એટલે કેટલાક લોકો એવું માને છે કે પદ્માવતીને આઘાત લાગ્યો કે હજુ પણ એ વાસવદત્તાને સ્મરે છે. પણ મારા વિચારે આ યોગ્ય નથી, કેમ કે પદ્માવતી તો ઉન્મુક્ત હૃદયે વાસવદત્તાને સ્વીકારે છે, અને વાસવદત્તાના પ્રશંસાની વાત પણ ઘણી બધી જગ્યા પર કરે છે. આ રીતે આપણે જોઈએ તો આ શીર્ષ વેદના તો છે એ નાટકીય કહેવાય, એક
નાટકીયતા લાવવા માટે એક આ પ્રસંગ ઘડાયો છે અને એના માધ્યમથી કવિએ વાસવદત્તા અને ઉદયન બંનેનો છે ને એ સ્વપ્નમાં જ પહેલા મિલાપ થાય અને એના પછી સાચે મિલાપ થાય છે. એટલે એક મનોવૈજ્ઞાનિક રીતે એક સરસ મજાનું એક મનોવૈજ્ઞાનિક રૂપે આ નાટક વળાંક લે છે અને આપણે પણ જોતા હોઈએ કે સ્વપ્નમાં મોટા ભાગની એવી વસ્તુઓ આપણા સાથે ઘટતી હોય અને એ ઘટના સત્યતા સાથે જોડાયેલી હોય તો એક આપણા પણ હૃદયને એક સંવેદના ઉત્પન્ન કરે છે હૃદયમાં અને એનાથી નાટકીયતા પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. જો તમે જેવી રીતે જુઓ છો કે ભાષ્ય પ્રમદવનમાં પહેલા તો વાસવદત્તા ને ઉદયનને ભેગા કરવાની પરિસ્થિતિ ત્યાં પણ ઉત્પન્ન થાય છે પણ ત્યાં જન્માવતો નથી. એ પરિસ્થિતિ છે ને એ પૂર્ણ રૂપે છે એ સાકાર થતી નથી કેમ કે ત્યાં પદ્માવતી ઊભી હોય છે અને અહીંયા પદ્માવતીના માધ્યમથી જ જો બંનેનું મિલન થાય છે. આ રીતે આપ જોશો તો આ સમુદ્ર ગ્રહનો પ્રસંગ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ છે એ ખૂબ મહત્વપૂર્ણ છે અને આપણે જોઈએ કે આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગના આધારે જ વાસવદત્તા અને ઉદયન એનું છઠ્ઠા અંકમાં પછી એવી ઘટનાઓ ઘટે છે ચિત્રફલક પ્રસંગ અને અન્ય પણ પ્રસંગો દ્વારા એવી ઘટના ઘટે છે જેથી રાજાને સંપૂર્ણ રીતે જ્ઞાન થઈ જાય છે કે વાસવદત્તા જીવતી છે ને આ વાસવદત્તા જ મને મળી હતી. એટલે આ એક બહુ મહત્વપૂર્ણ અંક વાસવદત્તા અને ઉદયનના મિલન માટે આ ભાસે ઘડ્યો છે અને સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ જો આ નાટકમાંથી કાઢી લો તો એવું લાગે કે હૃદય વગરનું શરીર છે. ભલે બધા જ પ્રસંગો ઉત્તમ છે, ભાસ છે પોતાની વર્ણન કલા ના નિરૂપણમાં સિદ્ધ હસ્ત છે, છતાં પણ આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ છે ને આ નાટકની શોભા વૃદ્ધિ કરી દે છે અને સ્વપ્ન દ્રશ્ય પ્રસંગના માધ્યમથી એક અદ્ભુત જે આમાં કુતૂહલ ઉત્પન્ન થાય છે અને કુતૂહલના પછી જે વાસવદત્તાની પ્રાપ્તિ થાય છે એ નાટકની શોભા વધી જાય છે. આમાં 7 પ્રશ્નો આ બંને વચ્ચે થાય છે. સ્વપ્ન દ્રશ્ય પ્રસંગમાં આપણે મૂળ જે જોઈએ તેમાં 7 પ્રશ્નો થાય છે અને 7 પ્રશ્નો એવા લાગે છે કે કેમ વાસ્તવમાં ઘટતા હોય. આપણે પણ જ્યારે કોઈ સ્વપ્ન જોઈને ઊભા થઈએ ત્યારે એવું જ લાગે કે એક પછી એક ઘટનાક્રમ ઘટતું હોય અને આમાં પણ સ્વપ્નમાં પણ એવું લાગે કે આ ખરેખર સાચામાં થઈ રહ્યું છે. પછી વાસવદત્તાને ખબર પડે આ સ્વપ્ન છે અને સ્વપ્ન પછી રાજાને થાય નહીં આ તો સાચામાં હતું. એટલે એક સરસ મજાની નાટકીયતા સાથે આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ છે એ સમાપ્ત થાય છે અને નાટકના અંતમાં આપ જેમ જાણો છો કે અભિનયના 4 અંગ હોય. આહાર્ય એટલે યુદ્ધ વગેરેનું વર્ણન ન કરી શકાય પણ એની આખી પૂર્વ ભૂમિકા છે એ પૂર્વ ભૂમિકા બાંધી ચૂક્યા છે અને છઠ્ઠા અંગના પ્રારંભમાં એને રાજ્યની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે આ નાટકની સિદ્ધિ કરવામાં, આ નાટકનો જે મુખ્ય ઉદ્દેશ છે એને પૂર્ણ કરવામાં આ 5મો અંક મહત્વપૂર્ણ નીવડે છે. રસદર્શન તો બહુ સરસ રીતે આપણે કરી શકીએ કે આ 5મા અંકમાં સ્વપ્ન દ્રશ્ય પહેલાની પરિસ્થિતિ અને સ્વપ્ન દ્રશ્ય સમયની પરિસ્થિતિ અને એના પછીની પરિસ્થિતિ, આમ 3 જુદી જુદી રીતે આપણે આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગને સંપૂર્ણ 5મા અંકના કથાવસ્તુને 5મા અંકની કથાવસ્તુને આપણે સરસ રીતે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને આ રીતે એક સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ છે એ ભાસે પોતાની કલ્પના શક્તિથી કથા સરિત સાગરમાં પણ આ પ્રકારનો ઉલ્લેખ આવે છે પણ આના કરતા થોડુંક ભિન્ન છે. ભાસે જે સૌંદર્ય અને જે પોતાની જે શૈલી દ્વારા આમાં શોભા વૃદ્ધિ કરી છે એ ખરેખર પ્રશંસનીય છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી પ્રશ્નોની દ્રષ્ટિથી લગભગ 5-6 એવા શ્લોકો આવે છે જે પરીક્ષામાં પૂછવામાં આવે છે
અને અહો અકરુણા હા ખલવીશ્વરાહ આ જે સુક્તિ છે એ પણ અહીં આવે છે. અને યોગેન્દ્રાયણ વાળું પ્રતિજ્ઞા ભારહ, યોગેન્દ્રાયણ નો જે પ્રતિજ્ઞા ભાર હતો એ વિફલ થઈ ગયો, આ પ્રકારની એક સુક્તિ આવે છે. અને કામ્પિલ્યમ કામ્પિલ્ય નામ રાજા બ્રહ્મદત્ત નામ નગરમ, આવા 2-3 સામાન્ય રીતે સુક્તિઓ આવે છે. એટલે આ રીતે આ સ્વપ્ન દ્રશ્ય છે એને આપણે આ 5મા અંકમાં જોઈ શકીએ છીએ. મિત્રો, આપને સંપૂર્ણ 5મા અંકની કથા વસ્તુ અને એના મહત્વપૂર્ણ પ્રસંગો કેટલાક શ્લોકો સાથે મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પરીક્ષાની દૃષ્ટિથી અને જ્ઞાનની દૃષ્ટિથી પણ આ આપના માટે લાભકારી સિદ્ધ થશે એવું મારું માનવું છે. અને આપ ચોક્કસથી આ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગને એક વખત વાંચશો તો તમને વધારે આનંદ આવશે, કેમ કે એક પંક્તિમાં ક્યાંક ને ક્યાંક આના રહસ્યો અને આ નાટકની સુંદરતા છુપાયેલી છે. એ સુંદરતાનું આપણે દર્શન કરીએ અને નાટક અને અંકનું રસાસ્વાદન કરીએ તો આપણું ભણવાનું સાર્થક ગણાશે. આપ સૌએ મને સાંભળ્યા અને 5મા અંકનું રસ દર્શન પણ આપણે કરી લીધું એ બદલ હું આપનો આભારી છું. ધન્યવાદ. જય તુ ભારતમ, જય તુ સંસ્કૃતમ. ખૂબ સરસ, ખૂબ સરસ ભાવ પ્રકાશભાઈ. ખૂબ જ ઓછા સમયમાં, આમ તો એમ કહી શકાય કે કાલિદાસ માટે અભિજ્ઞા શાકુંતલમમાં જેમ ચતુર્થંક મહત્વનો છે, એમ જ ભાસ માટે સ્વપ્ન વાસવદત્તમ નાટકનો 5મો અંક સ્વપ્ન દ્રશ્ય ખૂબ જ ઓછા સમયમાં આપણે જોયું કે પ્રવેશકથી લઈ સ્વપ્ન દ્રશ્ય, એના શીર્ષકની પણ વાત કરી, મહત્વના જે શ્લોકો પરીક્ષામાં પૂછાતા એવા 5-6 શ્લોકોની પણ ચર્ચા કરી, જે સસંદર્ભ પરીક્ષામાં રેફરન્સ તરીકે પણ પૂછાય છે, એ પણ આપણને ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી માહિતગાર કર્યા. ટૂંકમાં એમ કહી શકાય કે લગભગ 45 થી 50 મિનિટમાં એમને આખો જ સ્વપ્ન દ્રશ્ય પ્રસંગ એટલો સુંદરતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે લગભગ હું માનું છું ત્યાં સુધી આપણને ખૂબ જ રસાસ્વાદ થયો. બરાબર, જે પ્રમાણે શરૂઆતમાં હાસ્યથી અંકની શરૂઆત થાય છે, બરાબર, ત્યાર પછી સીધો પ્રસંગ મૂકી દે છે ઉજ્જૈનીની વાતથી કરુણ રસ, અને ત્યાર પછી કામ્પિલ્ય અને બ્રહ્મદત્ત એની વાત દ્વારા પાછો ફરીથી રસ પરિવર્તન કરે છે. આ બધા જ રસોનો સ્વાદ આપણને આજે ડોક્ટર ભાવપ્રકાશ ગાંધી સાહેબે સુંદર શબ્દોમાં કર્યો, એ બદલ હું એમનો તમામ કોલેજ વતી આભાર વ્યક્ત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને પણ આ ખૂબ પસંદ આવ્યો છે. બીજા પણ આવા આગળ 6ઠ્ઠો અંક માણવા માટે પણ આપ યુટ્યુબ ચેનલ અમારી જોતા રહો. નમસ્કાર. જય તુ સંસ્કૃતમ, જય તુ ભારતમ. નમસ્કાર ભાવપ્રકાશ.